હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલો। હાલના સમાચારમાં વાત કરીએ તો ડભોઈમાં આવેલા ગેવનશાહ પીર દરગાહના 326માં ઉર્સ મેળોની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અકીદતમંદ હાજર રહ્યા હતા અને ડભોઈ તાલુકાના અનેક ગામના લોકો ગેવનશાહ પીરની કરામત જોઈ છે। એવી છે કે એમને એવું કહેવામાં આવે છે કે આંખોના ડોક્ટર છે, હરેક દુઃખ દર્દ દૂર થાય છે। એમની દુઆઓથી હિન્દુ મુસ્લિમના પ્રતિક ગેવનશાહ પીર દાદા પાસે આવીને મનની મુરાદો લોકોની મુરાદ પૂરી થાય છે અને દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી અને અસરની નમાઝ બાદ સંદલ શરીફનું પ્રસ્થાન થયું હતું અને જેમાં અનવર શાહ, મલંગ શાહ, સુલતાન શાહ, મોહમ્મદ શાહ, અય્યુબ શાહ, હુસેન શાહ સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ મોહસિન મંસૂરી। શહીદ દાદાનો ઉરસ અમે હર્ષો ઉલ્લાસથી દર વર્ષે મનાવીએ છીએ અને આ 326મો ઉરસ થાય છે અને આ દરગાહનો ઉરસ એક એકતાનું પ્રતીક છે, જે દરેક ધર્મના લોકો પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને દરેકની શ્રદ્ધા પૂર્ણ થાય છે। અને આ દરગાહ પર આંખો માટે સ્પેશિયાલિસ્ટ છે। આંખોની દરેક તકલીફ બહુ આસાનીથી મટી શકે છે અને દાદા એમની દરેક શ્રદ્ધાઓની શ્રદ્ધા પૂર્ણ કરે છે અને અહીં દરેક ધર્મના લોકો આવે છે અને જે મન્નતો બાધા માને છે એમની બધી બાધાઓ પૂર્ણ થાય છે। આજુબાજુના ગામડાઓના તથા તાલુકાના દરેક ગામના લોકો અહીંયા હાજરી આપે છે અને દરેક બધાની કામના પૂરી થાય છે।